અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં અસામાજિક તત્વોએ તલવારો લઈને સોસાયટી બાનમાં લીધી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અજીત મિલ 4 રસ્તા પાસે આવેલ રહેણાંક મકાનમાં 7 થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી અને ઢોકા સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ રખિયાલ પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓને ઝડપી લઈ તમામને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મહીસાગરના વીરપુર ગામમાં પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયેલી સગીરાને ગરબા રમતી વખતે એક યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ સગીરાના માતા પિતા નોકરીએ જાય ત્યારે યુવક સગીરાના ઘરે આવતો હતો અને બળજબરીપૂર્વક સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. જોકે આ મામલાની જાણ થતાં સગીરાના માતા પિતાએ આ યુવકને ઠપકો આપ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા યુવકે સગીરાને ધમકીઓ આપી હતી. ત્યારે આ અંગે સગીરાની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અંકિત ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે સરખેજ ધોળકા રોડ પર રનોડા નજીકથી નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે રનોડા નજીક વોચ ગોઠવી બાતમીવાળી ઇકો કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી 590 બોટલ નશાકારક કફ સિરપની બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે ધોળકાનો સલીમ મંસૂરી, ચિયારાના રાકેશ પટણી અને લાલુભાઈ ચૌહાણની ધરપકડ કરી 4.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.